મોદી સાહેબનો સ્વભાવ હંમેશા રહ્યો છે, જે કંઈ કરવાનું હોય ને એ જ બોલે છે અને જે બોલે છે ને એ કરી બતાવે છે. વિરોધ પક્ષના નેતાઓ સાથ સહકાર આપે છે એ લાઇમલાઇટમાં રહેવા માટે કે ફગવાઈ ના જાય એટલા માટે થઈને આપી રહ્યા છે. ઘણા વર્ષોથી આપણે આતંકવાદ ખૂબ સહન કર્યો છે. હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે જે સેચ્યુરેટેડ પોઈન્ટ આવ્યો છે કે આ દેશની અંદર આતંકવાદ નાબૂદ થવો જોઈએ. તો તમે જે રીતે મોદી સાહેબને ઓળખો છો એ પ્રમાણે એનું આ ડિસિઝન આગળના સમયની અંદર શું સિચ્યુએશન ક્રિએટ કરી? યુદ્ધ વસ્તુ એવી છે કે એની અંદર આહુતિનું ફેક્ટર એ ખૂબ જ મહત્વનું છે અને આહુતિ અપાતી જ રહે છે. છેલ્લા ઘણા દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ વધી રહ્યો છે અને એ તણાવને લઈને હાલમાં એવા સંકેત મળી રહ્યા છે કે ક્યારેય પણ વોર થઈ શકે એવી સિચ્યુએશન છે. આ મુદ્દા પર આપણી સાથે વાત કરવા માટે ખાસ જોડાયેલા છે કર્ણાટકના ફોર્મર ગવર્નર અને ભાજપના વરિષ્ઠ નેતા એવા વજુભાઈ વાળા. સાહેબ, આજે જે અત્યારે સ્થિતિ થઈ છે, તમે તો સક્રિય રાજકારણની અંદર ઘણા વર્ષો કામ કરેલું છે. તમારી જે ઉંમર છે 88 વર્ષ, એ પ્રમાણે જોવા જાય તો તમે બાંગ્લાદેશનું વોર પણ જોયેલું છે, કારગિલનું વોર પણ જોયેલું છે અને હાલની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને લઈને એવી ક્યાંક સ્થિતિ દેખાઈ રહી છે કે ટૂંક સમયની અંદર સંભાવના છે કે વોર થઈ શકે છે. તો આ વોરને લઈને તમને શું લાગે છે કે શું શક્યતાઓ છે? અત્યારે પહેલેથી જ ભારતીય જનતા પક્ષની જનસંઘના વખતથી જ નીતિ રહી છે કે આ દેશની અંદર આતંકવાદ નાબૂદ થવો જોઈએ. ઘણા વર્ષોથી આપણે આતંકવાદ ખૂબ સહન કર્યો છે. હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે જે સેચ્યુરેટેડ પોઈન્ટ આવ્યો છે, આતંકવાદને જળમૂળમાંથી કાઢી નાખવા માટે થઈને આજે કેન્દ્ર સરકાર પણ કટિબદ્ધ છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે કેન્દ્ર સરકારે આ બાબતની અંદર મેક્સિમમ કડક પગલાં લઈ અને આતંકવાદને નાબૂદ કરવા માટે થઈને પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. આતંકવાદ ફક્ત હિન્દુસ્તાનને નડતો નથી. આતંકવાદની મનોવૃત્તિ સમસ્ત વિશ્વના સારા રાષ્ટ્રોને પણ હેરાન કરે છે અને તમામ રાષ્ટ્રના લોકો પણ આતંકવાદ નાબૂદ કરવા માટે થઈને કટિબદ્ધ છે અને નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર જો આ બાબતની અંદર કડક પગલાં લેશે તો સમસ્ત વિશ્વ એને ખૂબ જ સાથ અને સહકાર આપશે. એ નિર્વિવાદ વાત છે. સાહેબ, પહેલી વાર એવું બન્યું હશે કે મોદી સાહેબે સેના છે એના હાથમાં પૂરી કમાન સોંપી દીધી છે કે સેના નક્કી કરશે કે ક્યારે ને કઈ રીતે વોર કરવું. તો તમે જે રીતે મોદી સાહેબને ઓળખો છો એ પ્રમાણે એનું આ ડિસિઝન આગળના સમયની અંદર શું સિચ્યુએશન ક્રિએટ કરી શકે? મોદી સાહેબનો સ્વભાવ હંમેશા રહ્યો છે, જે કંઈ કરવાનું હોય ને એ જ બોલે છે અને જે બોલે છે ને એ કરી બતાવે છે. આજે એમને જે કંઈ આહવાન આપ્યું છે એ ટૂંક સમયની અંદર એનું એક્ઝિક્યુશન થશે અને આતંકવાદને જળમૂળમાંથી નાબૂદ કરવા માટે મેક્સિમમ પગલાં એ લેશે. એમાં નિર્વિવાદ વાત છે. સાહેબ, આજનું જે આ રાજકારણ છે એ રાજકારણની અંદર ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે આ રાજકારણમાં યુવા લોકોને ખાસ કરીને આવવાની જરૂરિયાત છે. આના વિશે તમારું શું કહેવું છે? જો યુવા લોકો, જે લોકો વૈચારિક રીતે સક્રિય છે એવા યુવાન લોકોને લાવવા જોઈએ અને એવાને ગોતીને આજે પાર્ટીની અંદર એને સ્થાન આપવામાં આવે છે. કોર્પોરેશનમાં પણ યુવાનોને સ્થાન અપાય છે, વિધાનસભામાં અપાય છે, લોકસભામાં અને રાજ્યસભામાં પણ સરકાર તરફથી આને પ્રતિનિધિત્વ આપે છે. પરંતુ શાસન ચલાવવા માટે થઈને અનુભવી લોકોની પણ જરૂરત હોય છે. તો આજની સરકાર યુવાનો અને અનુભવી એ બંનેના મિશ્રણ કરી અને સારું શાસન આપે છે. જ્યારે પણ કોઈ રાજકારણના મુદ્દા હોય છે કે કોઈ ઇન્ટરનલ સિચ્યુએશન છે ત્યારે જે વિરોધ પક્ષ છે ખાસ કરીને વિરોધ નોંધાવતો હોય છે. આજે જે સિચ્યુએશન આવી છે, સિચ્યુએશનની અંદર ઓવેસી હોય કે પછી રાહુલ ગાંધી હોય, તમામ વિરોધ પક્ષના લોકો સાથે મળીને મોદી સાહેબને ટેકો જાહેર કરેલો છે કે તમે કોઈ પણ સિચ્યુએશનની અંદર કોઈ પણ ડિસિઝન લેશો એમાં અમારો તમને પાકિસ્તાનની સાથે વોર કરવાની સિચ્યુએશનમાં પૂરેપૂરો સાથ સહકાર છે. તો આ મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો? જો સામાન્ય રીતે જ્યારે દેશ ઉપર આફત હોય
ત્યારે તમામ લોકો એક થઈને જ લડવા જોઈએ એવી આ દેશની પ્રજાની અપેક્ષા છે. અને આ અપેક્ષાની વિરુદ્ધની અંદર કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે તો એ કાયમ માટે ફગવાઈ જાય. આ જે વાત છે એ બે રીતે હોય. એક રાષ્ટ્રપ્રેમ હોય એટલે પણ સાથ સહકાર આપે, અને પોતે ફગવાઈ ન જાય એટલા માટે પણ સાથ સહકાર આપે. તો ક્યાંક એવું જ આપણે કહી શકીએ કે અત્યારે જે વિરોધ પક્ષના નેતાઓ સાથ સહકાર આપે છે એ લાઇમલાઇટમાં રહેવા માટે કે ફગવાઈ ના જાય એટલા માટે થઈને આપી રહ્યા છે. હંમેશા કોઈ પણ પાર્ટીના નેતા હોય, એ રાષ્ટ્રની સમસ્યા હોય કે રાજ્યની સમસ્યા હોય કે સામાજિક સમસ્યા હોય કે રાજકીય સમસ્યા હોય, એના વિશે એને પોતાનું મંતવ્ય રજૂ કરવું જ જોઈએ. એ રીતે આજે રાષ્ટ્રીય સમસ્યા છે તો રાષ્ટ્રીય સમસ્યાની અંદર પોતાનો અભિગમ શું છે એ લોકો વ્યક્ત કરે જ છે. આજે સાહેબ, જે રીતે સિચ્યુએશન અત્યારે દેખાય છે એ પ્રમાણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જો યુદ્ધ થાય છે તો પાકિસ્તાનની સ્થિતિ તો ક્યાંક ને ક્યાંક કંગાળ જેવી સ્થિતિ છે જ. અને જો આ સિચ્યુએશનની અંદર એ વોર કરે છે તો સૌથી વધારે નુકસાન કોને થઈ શકે? જો લડાઈની અંદર ક્યારે કોને કેટલું નુકસાન થાય એ મહત્ત્વની વાત નથી. લડાઈ જે મુદ્દા ઉપર લડાઈ છે એ મુદ્દો પરિપૂર્ણ થાય છે કે નહીં એ મહત્ત્વની વાત છે. એ કરીને નુકસાન તો રૂપિયાના પાયમાં હોય, સ્થાવર મિલકત જંગમ મિલકતની બાબતની અંદર હોય, એ તો બધું ભરપાઈ થઈ જાય. આજે જ્યારે લડાઈ થાય છે ત્યારે માનવ જીવો પણ અનેક ગુમાવવા પડે છે, પરંતુ અંતે પરિણામ શું છે? મહાત્મા ગાંધીજીએ લડાઈ નહીં પણ અહિંસક જે લડાઈ કરી હતી એની અંદર પણ અનેક લોકોની આહુતિ અપાઈ છે. યુદ્ધ વસ્તુ એવી છે કે એની અંદર આહુતિનું ફેક્ટર એ ખૂબ જ મહત્ત્વનું છે અને આહુતિ અપાતી જ રહે છે. સાહેબ, સૌથી છેલ્લે તમને એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને તમે શું સંદેશો આપવા માંગશો? યુવા વર્ગને હું હંમેશા કહેવા માગું છું કે તમારે તમારી પોતાની અંગત જિંદગીની અંદર પણ આગળ વધવું હોય અને રાષ્ટ્રની અંદર પણ તમારે યોગદાન આપવું જોઈએ, તો એ લોકોએ ખૂબ જ સક્રિય થવું જોઈએ. સક્રિય થવા માટે પોઝિટિવ વિચારધારા લઈ અને એનું અનુકરણ કરવું જોઈએ. અને આ વિચારધારાને અનુકરણ કરવા માટે એના જીવનની અંદર જે વ્યસન હોય એ વ્યસનથી મુક્ત થવું જોઈએ. અને જે ફેશન માટેનો આ જે અભિગમ છે એ ફેશનથી પણ મુક્ત થવું જોઈએ. યુવા વર્ગના લોકો કંઈક ને કંઈક સમાજમાં ત્યારે જ મેળવી શકે છે કે જેણે પોતાની જિંદગીની અંદર વ્યસન અને ફેશન બંનેને એને તિલાંજલિ આપે છે. એ જ યુવાન આગળ વધે છે, બાકીના કોઈ યુવાનો આગળ વધી શકશે નહીં. એટલે યુવાનોને એક જ હું વાત કરું છું, રાષ્ટ્રપ્રેમથી સભર બનો, જિંદગીની અંદર વ્યસન અને ફેશનથી મુક્ત થાવ અને સમાજમાં રહેતા તમામ ભાઈઓ બહેનો મારા પરિવારના સભ્ય છે એની સેવા કરવા માટે મનોભાવના ખૂબ જ મજબૂત રીતે કેળવો. તો આજે આપણી સાથે હતા બીજેપીના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા. તેમની સાથે વાત કરીને ખૂબ જ નવી જાણકારી મળેલી છે. આવી જ કોઈ નવા રાજકીય નેતા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી આપ જોતા રહો વોઇસ ઓફ ધ ડિજિટલ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.